નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે સ્વાધ્યાય 13.3 ની અંદર મધ્યસ્થના દાખલા શીખી રહ્યા છીએ. આગળના વિડિયોની અંદર આપણે પહેલો બીજો અને ત્રીજો ત્રણ દાખલા શીખી લીધા. હવે આ સ્વાધ્યાયને આગળ વધારીએ. દાખલા નંબર 4 એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી અને મેળવેલ માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે. પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ શોધો. એટલે કે અહીં આપણે મધ્યસ્થ શોધવાનો છે. લંબાઈ મિલીમીટરમાં આપેલી છે. અહીંયા 118 મિલીમીટર થી 126 મિલીમીટર હોય એવા ત્રણ પાંદડા છે. 127 મિલીમીટર થી 135 મિલીમીટર હોય એવા પાંચ પાંદડા છે. 136 થી 144 હોય આ નવ પાંદડા. 145 થી 153 હોય એવા 12 પાંદડા. 154 થી 162 હોય એવા પાંચ પાંદડા. 163 થી 171 હોય ચાર પાંદડા. 172 થી 180 હોય એવા બે પાંદડા. ટોટલ અહીંયા 40 પાંદડા છે. હવે જો ખાસ મધ્યસ્થના દાખલા ગણતી વખતે વર્ગો છે સતત પ્રકારના હોવા જોઈએ. પણ તમે આ રકમમાં જોઈ શકો છો કે આ વર્ગો જે આપેલા છે અસતત પ્રકારના છે. અહીંયા તમે જો કે આ વર્ગની જે ઉર્ધ્વ સીમા 126 છે અને એના પછીના વર્ગની અધર સીમા 127 છે. દરેકમાં એવું છે. એક વર્ગની ઉર્ધ્વ સીમા એના પછીના વર્ગની અધર સીમાથી જુદી છે. વર્ગનો જે અંત આવે છે ત્યાંથી શરૂઆત નથી થતી ફરી, એના પછીથી શરૂ થાય છે. તો આ વર્ગો જે છે અસતત પ્રકારના છે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. મધ્યસ્થના દાખલા જ્યારે ગણતા હોય કે બહુલકના દાખલા જ્યારે ગણતા હોય ત્યારે વર્ગો જે છે ફરજિયાત સતત પ્રકારમાં ફેરવી દેવાના. એ વર્ગોને સતત વર્ગમાં ફેરવી જ દેવાના, પછી દાખલો ગણવાની શરૂઆત કરવાની, નકે જવાબ આવશે નહીં. આપણા જે બહુલકના અને મધ્યસ્થના જે સૂત્રો છે એ સતત વર્ગો માટેના જ છે, બરાબર. અને અસતત વર્ગોને સતત વર્ગમાં ફેરવવા ખૂબ જ સરળ છે. જો પૂરેપૂરું ધ્યાન આપજો. આની અંદર શું કરવાનું કે જે અસતત વર્ગો છે અને સતત વર્ગમાં ફેરવવા માટે દરેક અધર સીમામાંથી 0.5 બાદ કરવાના. 118 છે એમાંથી 0.5 તમે બાદ કરો એટલે આપણને અહીંયા 117.5 મળે. એ જ પ્રમાણે ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરવાના. તો 126 માં 0.5 ઉમેરો એટલે 126.5 આવશે, બરાબર. હવે જુઓ 127 માંથી 0.5 બાદ કરો એટલે 126.5 આવી જશે. 135.5 માં 0.5 ઉમેરો તો 135.5 આવશે, બરાબર છે. દરેક ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરવાના, અધર સીમામાંથી 0.5 બાદ કરવાના. હવે જો ખ્યાલ આવી ગયો છે. 137 માં 0.5 બાદ કરો એટલે 135.5 જ આવે. 135.5 જે ઉર્ધ્વ સીમા હતી એના આ વર્ગ માટે શું બની જશે? અધર સીમા બની જાય. હવે જો ફટાફટ આપણે લખી કાઢીશું. તમને ખ્યાલ આવી ગયો હશે. 135.5 છે અને અહીંયા લખી દો 135.5. 144.5 માં 0.5 ઉમેરો એટલે 144.5. એને અહીંયા લખી દો એટલે આપોઆપ 0.5 અહીં બાદથી બાદ થઈ જ જાય. 144.5 આમાં 0.5 ઉમેરો તો 153.5. આનો અહીંયા લખી દે એટલે આપોઆપ 154 માંથી 0.5 બાદ થઈ જ જાય. 153.5. 162 માં 0.5 ઉમેરો એટલે 162.5. ફરી 162.5 અહીંયા લખી દો 162.5. 171 માં 0.5 ઉમેરો તો 171.5. એને ફરી અહીંયા લખી દો એટલે 171.5. હવે 172 માં 0.5 બાદ થાય એટલે 171.5 આવી જાય. 180 માં 0.5 ઉમેરો 180.5. તો આ થઈ ગયા સતત વર્ગો, બરાબર છે. ખૂબ જ સરળ છે. ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરવાના, અધર સીમામાંથી 0.5 શું કરી દેવાના? બાદ કરી દેવાના. એટલે હવે આપણને સતત વર્ગો મળી ગયા છે અને હવે સરળતાથી આપણે મધ્યસ્થના સૂત્રનો ઉપયોગ કરી શકીશું. હવે જો ખાસ સંચય આવૃત્તિ શોધવાની આપણી બાકી છે. પહેલા સંચય આવૃત્તિ શોધી લઈએ. સંચય આવૃત્તિ સીધા લખી દો તો ચાલે. તમને ખ્યાલ આવી ગયો હશે. મેં આગલા વિડિયોની અંદર શીખવાડ્યું છે. ક્રમશઃ અહીંયા 3 લખીએ, 3 ની અંદર 5 ઉમેરો તો 8 મળી જાય, બરાબર. ના ફાવતો હોય તો સરવાળા બતાવવાના, બરાબર છે.
જો જેને ડાયરેક્ટ ફાવતો સીધા સરવાળા જ લખી દેવાના, ન ફાવતો હોય તો જોઈ લો એકવાર. જે છોકરાઓ હોશિયાર છે એ ડાયરેક્ટ લખી દે ચાલશે. 3 જે છે એની અંદર 5 ઉમેરો, 3 + 5 = 8. જેને ડાયરેક્ટ ફાવે એના સરવાળો બતાવવાની જરૂર નથી. ચલો 8 ની અંદર 5 9 ઉમેરો, 8 ને 9 17 બરાબર. સીધા 17 લખી શકાય. આ સરવાળો ન બતાવો તો ચાલે. ચલો 17 માં 12 ઉમેરો, 17 + 12 7 ને 9 1 ને 2. ચલો 29 માં 5 ઉમેરો, 29 + 5 9 5 14 29 5 34 34 + 4 34 ને 4 38 માં 2 ઉમેરો, 38 + 2 એટલે 40. અહીંયા જે ટોટલ આવેલું છે ને એનો અહીંયા આવી જવું જોઈએ તો તમે સાચા. ના આવે ને ટોટલ તો ખોટા. બરાબર, ખાસ ચેક કરી દેવાનું. હવે જો મધ્યસ્થ શોધવા માટે ખાસ મધ્યસ્થ વર્ગ શોધવો જરૂરી હોય છે. પહેલા જેમ બહુલકના દાખલાની અંદર મેં તમને સમજાવ્યું છે, આપણે પ્લેલિસ્ટમાં વિડિયો મૂકેલા છે કે બહુલક શોધતા પહેલા તમારે બહુલક વર્ગ શોધવો પડે. અને બહુલક વર્ગ શોધવો એકદમ સરળ છે. ખાલી આવૃત્તિઓ જ જોવાની હોય છે. ફક્ત આવૃત્તિઓ જોવામાં સૌથી મોટી જે આવૃત્તિ હોય એ કયા વર્ગની આવૃત્તિ છે એ આપણો બહુલક વર્ગ બની જાય. બરાબર છે. અહીં સૌથી મોટી આવૃત્તિ 12 છે તો આ વર્ગ જે 144.5 થી 153.5 છે આપણો બહુલક વર્ગ થઈ જશે. મધ્યસ્થ વર્ગની અંદર શું કરવાનું હોય છે? જો મધ્યસ્થ વર્ગ કઈ રીતનો મળે આગલા વિડિયોની અંદર મેં શીખવાડી દીધું છે, પણ ખાસ પૂરેપૂરું ધ્યાન આપો. આની અંદર ફરીથી આપણે એના વિશે ચર્ચા કરીએ તો n બરાબર આપણી પાસે 40 છે. જો કુલ આવૃત્તિઓ કેટલી છે? 40 છે. તો n બરાબર અહીંયા લખીએ 4. હવે શું કરવાનું? બંને બાજુ 2 વડે ભાગી દેવાનું, એટલે કે 40 ના અડધા કરવાના છે. n/2. તમે 40 ને 2 વડે ભાગો તો 2 દુ 4 એટલે 20 આવે. કેટલા આવે? 20. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. કુલ આવૃત્તિ જે 40 છે એના તમે અડધા કર્યા એટલે 20 મળ્યા. કેટલા મળ્યા? 20. હવે આ જે સંચયી આવૃત્તિઓ છે એની અંદર 20 થી તરત મોટા કોણ છે? તો 20 થી તરત મોટા તમે જોશો તો 29 છે. 20 થી મોટા તો આ બધાય છે, પરંતુ 20 ની નજીકમાં એના તરતથી મોટા કોણ છે? તો 20 થી તરત મોટા 29 છે. તો આ જે 29 છે કયા વર્ગના છે? તો 29 જે છે 144.5 થી 135.5 જે વર્ગ છે એની સંચયી આવૃત્તિ છે. તો અહીંયા 144.5 થી 153.5 જે છે એ આપણો મધ્યસ્થ વર્ગ થશે. ક્લિયર? આવડી જાય? ફરી એકવાર સમજાવીને પછી આગળ જોઈશું. અહીંયા પહેલી કુલ આવૃત્તિ લેવાની, કુલ આવૃત્તિના અડધા કરવાના, અડધા કરશો એટલે અહીંયા 20 મળ્યા છે. આ દાખલામાં 20 મળ્યા છે. તો 20 થી તરત મોટી સંચયી આવૃત્તિ કઈ છે? અહીંયા 29 છે. કેટલી છે? આરે 29 છે. 29 કયા વર્ગની આવૃત્તિ છે? 144.5 થી 153.5 ની છે. તો આ આપણો શું થશે? મધ્યસ્થ વર્ગ થશે. ઓકે, તો આ રીતે સરળતાથી તમે મધ્યસ્થ વર્ગ શોધી શકો. અને હવે આપણે જે જરૂરી બાબતો છે આના ઉપરથી મેળવી લઈશું. એક નાનકડો ઉલ્લેખ કરી દઈએ. જે પણ મધ્યસ્થ વર્ગ શોધ્યો છે એના વિશે લખીએ. 20મું અવલોકન. કારણ કે 20મું અવલોકન આ વર્ગમાં આવશે. 17 પછી જે 18મું અવલોકન ચાલુ થાય ને, 18મું અવલોકન આ વર્ગથી ચાલુ થઈ જાય. 18મું અવલોકન આ વર્ગમાં આવેલું હોય, 19માં આમાં આવેલું હોય, 20માં આમાં આવેલું હોય, 20 ની જગ્યાએ 21માં આવેલું હોય, 22માં આવેલું હોય, 23માં આવેલું છે, 29 સુધી જે અવલોકનો છે એ આની અંદર આવેલા હોય છે. બરાબર છે? આમ તો 28 સુધીના અવલોકન, કારણ કે દરેક જે સતત વર્ગ છે ને પોતાની ઉર્ધ્વસીમા નથી સમાવતો, એટલે 28 સુધીના અવલોકનો આની અંદર આવેલા હોય. બરાબર છે? હવે જો અહીંયા તો લખીએ 20મું અવલોકન 144.5 થી 153.5 માં આવેલ છે. એવો નાનકડો ઉલ્લેખ કરી દેવાનો. બરાબર છે? અહીંયા લખીએ 20મું અવલોકન વર્ગ 144.5 થી 153.5 માં આવેલ છે. તેથી
144.5 થી 153.5 એ મધ્યસ્થ વર્ગ છે. આપણો નાનકડો ઉલ્લેખ કરી દેવાનો મધ્યસ્થ વર્ગ છે. હવે આપણા સૂત્રમાં જરૂરી જે બાબતો છે બધી મેળવી લઈએ. બરાબર છે. આપણા સૂત્રની અંદર અધોસીમા l આવે છે. બરાબર, સૂત્ર બધે તૈયાર કરી દીધું હશે. ના કર્યું હોય તો ખાસ તૈયાર કરી દેજો. થિયરી ની અંદર મેં મૂકેલું છે. બરાબર છે. વારંવાર લખવું પડે તો લખવાનું, પણ સૂત્ર તૈયાર કરી દેવાનું. બરાબર છે. આપણા સૂત્રમાં એક અધોસીમા l આવે છે. એટલે મધ્યસ્થ વર્ગની અધોસીમા કેટલી છે? 144.5. તો l બરાબર 144.5. એના પછી આપણા સૂત્રની અંદર n છેદમાં 2 આવે છે. n છેદમાં 2 મેળવેલા જ પડે છે. 20 l ફરી લખવાની જરૂર નથી. પછી એક cf આવે છે. હવે cf પર ધ્યાન આપજો. જે cf એ કયો આવે? તો cf જે છે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ. ખાસ ધ્યાન આપજો, cf લખવામાં વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. CF એટલે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ કેટલી છે? 17 છે. એના પછી એની અંદર F આવે છે, એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે? અહીંયા 12 છે. F બરાબર કેટલા આવશે? 12 આવશે. પછી H એટલે વર્ગ લંબાઈ, સમાન વર્ગ લંબાઈ. એ વર્ગ લંબાઈઓ કેટલી કેટલી છે તો તમે જોઈ શકો છો કે અસતત વર્ગો જુઓ તો તમને ખ્યાલ આવી જાય છે. 118 ને 127 ને 136. આની અંદર તમે જોશો તો 117 ને 126 ને 135 ને 144. બરાબર છે. ક્રમિક અધોસીમાની બાદબાકી કરીશું તોય ચાલશે. ક્રમિક ઉર્ધ્વસીમાની બાદબાકી કરો તોય મળે. અને સતત વર્ગ હોય ત્યારે તમે ઉર્ધ્વસીમામાંથી અધોસીમા બાદ કરો તો પણ ચાલે. બરાબર છે. તો વર્ગ લંબાઈઓ તમે જો ઉર્ધ્વસીમાની વાત કરીએ તો 135.5 માંથી 126.5 બાદ કરો એટલે કેટલા આવશે? 9 આવશે. 144.5 માંથી 135.5 બાદ કરો એટલે કેટલા આવે? 9 આવે. તો વર્ગ લંબાઈઓ 9 9 છે. કેટલી છે? 9 9 છે. તો h બરાબર લખી દઈએ 9. બરાબર. હવે આપણે મધ્યસ્થનું સૂત્ર લખીએ. જો વિદ્યાર્થી મિત્રો જેને મધ્યસ્થનું સૂત્ર ના આવડતું હોય એ ખાસ જો m બરાબર f પ્લસ l પ્લસ n છેદમાં 2 માઈનસ f છેદમાં f ગુણ્યા h. આપણા મધ્યસ્થનું સૂત્ર છે. ના આવડતું હોય તો વારંવાર લખીને તૈયાર કરી દેજો. જો સૂત્ર નહીં આવડે તો દાખલા નહીં આવડે. ખાસ આ સૂત્ર ભલે 5 વાર 10 વાર 15 વાર 20 વાર લખવું પડે, પણ આ સૂત્ર ખાસ તૈયાર કરી દેવાનું. હવે આપણી પાસે જે કિંમતો છે એ બધી લખીએ. l બરાબર કેટલા છે? આપણી પાસે 144.5 છે. તો જે જગ્યાએ l છે ત્યાં લખીશું 144.5. n છેદમાં 2 બરાબર આપણી પાસે 20 છે. 40 ના અડધા 20. તો અહીંયા લખી દઈએ 20 માઈનસ cf એટલે 17. મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ 17. તો અહીંયા આવશે 17. f એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે? 12. f12 આપણે લખ્યા છે બરાબર 12 ગુણ્યા h એટલે આની વર્ગ લંબાઈ કેટલી છે? 9 9 છે. દરેક વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે? 9 9 છે. 117.5 માં 9 મેળવો એટલે 126.5 ને 135.5 ને 144.5 ને 153.5 બરાબર 9 9 છે. કેટલી છે? 9 9 છે. તો અહીંયા લખી દઈશું 9. હવે આનું સ્થાનરૂપ આપીએ તો 144.5 પ્લસ 20 માંથી 17 જાય તો 3 ગુણ્યા 9 ઉપર લખી દઈએ. 9 અંશમાં ગણાય. નીચે છેદમાં 12. એક નાનકડો છેદ લેવો છે, ઉડાડ દઈએ. 3 ચોક 12. 3 3 ઉડી જાય. જો અહીંથી આમ ક્રોસમાં ના ઉડે હવે અહીંયા પ્લસ છે. પ્લસ હોય કે માઈનસ હોય એટલે ના ઉડે. આમ ઉપર નીચે ઉડે અથવા એ ગુણાકાર અહીંયા ઉડો. અહીંયા ગુણાકાર છે એટલે અહીંયા ઉડે. હવે જો આગળ 144.5 અંશમાં વધ્યા 9 છેદમાં વધ્યા 4. 9 ને 4 વડે ભાગી દો તો
તો 144.5 જો તમને સીધો જ ભાગાકાર આવડતો હોય તો થઈ જાય 4 દુ 8 8 ને 1 9 4 દુ 8 8 ને 1 9 4 પંચા 20 8 ને 2.25 જો ખ્યાલ ના આવે હોય તો 9 ને 4 વડે ભાગીએ જુઓ 9 ભાગ્યા 4 કેટલા છોકરાઓને પોઈન્ટ વાળા ભાગાકાર નથી આવડતા હોતા ખાસ જોઈ લો નાનકડો છે 4 2 8 9 માંથી 8 જાય તો 1 આ ભાગાકારને આગળ ચલાવવા માટે અહીંયા પોઈન્ટ મૂકો પોઈન્ટ પર પોઈન્ટ ભાગાકાર કરવામાં આવે છે શૂન્ય ચડાવો શૂન્ય ઉતારો 4 નો ઘડિયો 10 થી વધેલી ના ત્યાં સુધી બોલો 4 2 8 10 માંથી 8 જાય તો 2 શૂન્ય ચડાવો શૂન્ય ઉતારો 4 પંચા 20 તો અહીંયા આપણને મળશે 2.25 બરાબર હવે તો આ રીતે આપણને જે m છે એ મળી જશે જો પોઈન્ટ પછી અહીંયા 5 છે પોઈન્ટ પછી તરત જ 2 છે ખાસ ધ્યાનમાં રાખજો 5 ની પાસે 0 લાગે 0 માં 5 ઉમેરો તો 5 5 ને 2 7 4 ને 2 6 146.75 મીમી આની અંદર એકમ મીમી છે એટલે અહીંયા આપણે મીમી લખીશું બરાબર છે જો કદાચ કોઈને પોઈન્ટ વાળો સરવાળો ના આવડે તો જોઈ લો 144.5 નીચે પોઈન્ટ 2.25 હવે જો આ પાંચડા ઉપરનું સ્થાન ખાલી છે ને ત્યાં 0 મૂકી દો 0 માં 5 ઉમેરો તો 5 5 ને 2 7 4 ને 2 6 4 અને 146.75 આવી ગયા છે ઓકે દાખલા નંબર 5 નીચેનું કોષ્ટક 400 નિયોન ગોળાના આયુષ્યનું આવૃત્તિ વિતરણ આપે છે ગોળાના આયુષ્યનો મધ્યસ્થ શોધો જો સૌપ્રથમ આપણે અહીંયા સંચય આવૃત્તિ શોધી લઈએ સતત વર્ગો તો આપેલા જ છે સંચય આવૃત્તિ શોધવા માટે સૌપ્રથમ આ 14 છે એમ નામ લખી દઈએ પહેલા તો 2000 થી ઓછી આવૃત્તિ કેટલી છે 14 છે આપણે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ એ બનાવતા હોઈએ છીએ આજે 14 છે એની અંદર 56 ઉમેરો 14 પ્લસ 56 4 ને 6 10 10 ને વડે 0 વધી આવી 1 1 ને 1 2 2 ને 5 7 ફરી જે 70 છે એ 70 માં 60 ઉમેરો તો 0 7 ને 6 13 130 130 માં ફરી 86 ઉમેરો 0 માં 6 ઉમેરો તો 6 3 ને 8 11 11 નો એકડો વધી જાય 1 1 ને 2 હવે 216 છે આની અંદર 74 ઉમેરો 6 4 10 વધી જાય 1 1 ને 2 2 7 9 2 એમના એમ 290 જે છે એની અંદર 62 ઉમેરો 0 માં 2 ઉમેરો તો 2 9 6 15 15 નો પાંચડો વધી જાય 1 1 ને 2 3 352 માં 48 ઉમેરો 2 ને 8 10 10 ની વડે 0 વધી જાય 1 1 ને 5 6 6 4 10 10 ની વડે 0 વધી જાય 1 ને 3 4 ઓકે તો જે સરવાળો છે એનો આપણે જે કુલ 400 છે મળી ગયો છે એટલે સરવાળો આપડા કમ્પ્લીટ છે સાચા છે હવે પહેલું કામ મધ્યસ્થ વર્ગ શોધવાનો હોય છે કે અહીંયા મધ્યસ્થ વર્ગ આમાંથી કયો છે તો એના માટે સૌપ્રથમ આપણે n બરાબર 40 આપેલા છે સોરી 400 આપેલા છે એના અડધા કરીશું તો અહીંયા 2 વડે ભાગીએ 400 ને તમે 2 વડે ભાગશો એટલે કેટલા આવશે 200 આવશે હવે જો આમાં 200 થી તરત મોટી સંખ્યા આવૃત્તિ કઈ છે તો 216 છે કઈ છે 216 તો 200 થી તરત મોટા 216 છે કયા વર્ગના છે તો એ 3000 થી 3500 જે છે એ વર્ગની આ સંચય આવૃત્તિ છે તો એ 3000 થી જે 3500 જે છે
એ આપણો મધ્યસ્થ વર્ગ થશે બરાબર તો અહીંયા લખી દઈએ 200 મો અવલોકન આ વિધાન લખી દેવાનું 200 મો અવલોકન 3000 થી 3500 માં આવેલું છે તેથી 3000 થી 3500 મધ્યસ્થ વર્ગ છે બરાબર છે અહીંયા તમે જુઓ કે 130 પછીના જે અવલોકનો છે 131 132 133 134 એમ 215 સુધીના જે અવલોકનો હોય 3000 થી 3500 216 સુધીના અવલોકનો 3000 થી 3500 ના વર્ગમાં આવેલા હોય બરાબર છે તો અહીંયા આપણને મધ્યસ્થ વર્ગ મળી ગયો છે હવે આપણા સૂત્રની અંદર જરૂરી બાબતો છે બધી મેળવી લઈએ મધ્યસ્થ વર્ગની અધોસીમા કેટલી છે 3000 તો 3000 પછી આપણા સૂત્રમાં n/2 આવે છે n છેદમાં 2 200 માં આવે 81 ફરી શોધવાની જરૂર નથી CF એટલે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંખ્યા આવૃત્તિ કેટલી છે 130 છે તો CF બરાબર આપણને કેટલા મળશે 130 મળશે એના પછી F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે 86 છે તો F બરાબર 86 એના પછી H એટલે વર્ગ લંબાઈ તમે જુઓ તો 500 500 છે 1500 500 2000 ને 500 2500 500 3000 તો વર્ગ લંબાઈ કેટલી છે 500 500 છે બરાબર છે હવે અહીંયા આપણે મધ્યસ્થનું સૂત્ર મૂકીએ m બરાબર l પ્લસ n છેદમાં 2 માઈનસ cf છેદમાં f ગુણ્યા h આપણું સૂત્ર છે આની અંદર કિંમતો મૂકી દઈએ l બરાબર આપણી પાસે 3000 છે તો 3000 મૂકી દઈએ પ્લસ n છેદમાં 2 200 છે તો n છેદમાં 2 ની જગ્યાએ 200 લખી દો cf મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંખ્યા આવૃત્તિ 130 છે તો ત્યાં આપણે 130 મૂકી દઈશું f આપણી પાસે 86 છે 86 ચલો h બરાબર 500 છે એ લખી દો હવે આનું સાદું રૂપ આપીએ ચલો 3000 પ્લસ 200 માંથી 130 કાઢો એટલે 70 ગુણ્યા આ 500 અંશમાં છે અંશમાં લખી દઈએ નીચે 86 હવે જો નાનકડો છેદ ઉડેવો છે અહીં 2 ચોગાટ 2 તરી 6 એકમ નામ 6 છે એટલે 2 ભાગ ચાલશે 2 ચોગાટ 2 તરી 6 આમાંથી ગમે તે એકને 2 વડે ભાગી દો આપણે 70 ને ભાગી દઈએ તો 35 દુ 70 2 ઉડી જશે બરાબર 3000 પ્લસ છેદમાં વધ્યા 43 હવે 0 0 પાયો પાયો 25 25 નો પોચડો જલ્દી આવી 2 5 તરી 15 15 ને 17500 આવ્યા અંશમાં છેદમાં 43 છે અવિભાજ્ય છે બરાબર છે તો આપણે હવે અંશને છેદ વડે ભાગવો પડશે બરાબર છે તો એ ઘડીઓ પહેલથી લખીને તૈયાર જ રાખ્યું છે કારણ કે બધાને 43 નો ઘડીઓ ના આવડતો હોય તો પહેલથી આવ્યું હોય તો 43 નો ઘડીઓ લખી દેવાનો અહીંયા આપણે 17500 છે એને 43 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ શું જવાબ આવે છે જોઈએ જોતા રહેજો 17500 ભાગ્યા 43 હવે પહેલા જ 43 લગડી 70 તો આવે નહીં તો 3 અંકો ભેગા કરવા પડે 175 43 નો ઘડીઓ 175 થી વધે ને ક્યાં સુધી બોલો તો
43 ચોક 172 ને 43 પંચે 275 15 થઈ જાય છે. તો 43 ચોક 172 તો અહીંયા 43 સોરી અહીંયા 43 ચોક ચારે ભાગ ચાલશે. 43 ચોક 172 5 માંથી 2 જાય તો 3. અહીંયા તો બે શૂન્ય છે, ઉપરથી ઉતારી શૂન્ય. ભાગ નહીં ચાલે. 43 ના ઘડિયામાં 30 ના આવે તો અહીંયા શૂન્ય ચડાવી દો. ચલો બીજું શૂન્ય છે એ પણ નીચે ઉતાર દો. 43 નો ઘડિયો 300 થી વધે નહીં ત્યાં સુધી બોલો. તો 43 6 258 43 સિત્તા 301 થઈ જાય છે. તો 43 6 258 10 માંથી 8 જાય તો 2, અહીંયા 9 માંથી 5 જાય તો 4. હવે આ ભાગાકારને આગળ ચલાવો. અહીંયા પોઈન્ટ મૂકો, પોઈન્ટ ઉપર પોઈન્ટ મૂકો, શૂન્ય ચડાવો, શૂન્ય ઉતારો. 43 નો ઘડિયો 420 થી વધે નહીં ત્યાં સુધી બોલો. તો અહીંયા 43 નવા 387 43 430 થઈ જાય. 43 નવા 387 43 નવા 387 10 માંથી 7 જાય તો 3, 11 માંથી 8 જાય તો 3. ભાગાકાર આગળ ચલાવીએ. શૂન્ય ચડાવો, શૂન્ય ઉતારો. 43 નો ઘડિયો 330 થી વધે નહીં ત્યાં સુધી બોલો. 330 43 સિત્તા 301 અને 43 8 344 થઈ જાય છે. 43 સિત્તા 301 તો 43 સિત્તા 301 10 માંથી 1 જાય તો 9, 2 ના 2. એક સ્ટેપ જઈએ હવે છોડ દઈએ. શૂન્ય ચડાવો, શૂન્ય ઉતારો. કારણ કે શેષ ક્યારે શૂન્ય આવશે જ નહીં. 43 અવિભાજ્ય સંખ્યા છે અને 2 અને 5 સિવાયના છેદમાં અવયવ ક્યારે શેષ શૂન્ય આવે જ નહીં. અનંત આપો સંખ્યા વાળા. બરાબર. અહીંયા 43 નો ઘડિયો 290 થી વધે નહીં ત્યાં સુધી બોલો. તો 43 258 43 301 થઈ જાય છે. તો 43 258 43 258 10 માં 6 જાય તો 4, 8 માં 5 જાય તો 3. બરાબર છે. આપણે રાખીએ હવે. બહુ થઈ ગયું છે. 406 પોઈન્ટ 406 પોઈન્ટ. હવે જો અહીંયા આપણે પોઈન્ટ પછી બે અંકો રાખીએ. હવે પાછળનો અંક પોચ કરતા મોટો હોય અને દૂર કરીએ તો આગળના અંકમાં એક ઉમેરવા પડે. તો 7 માં 1 ઉમેરો એટલે 8 થઈ જશે. એટલે 406 પોઈન્ટ આપણને 98 મળશે. બરાબર છે. અહીંયા લખીએ. તેથી m બરાબર 3406 ઉમેરો તો 3406 3406.98 કલાક. તો સાદુ રૂપમાં થોડીક વાર થાય. જેટલી દાખલાઓની પ્રેક્ટિસ કરશો એટલી ઝડપ આવશે. બરાબર છે. તો ખૂબ જ ચોકસાઈ રૂપ પૂર્વક સાદુ રૂપ આવશે તો દાખલાના જવાબ મળી જ જશે.